પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાજી એક પ્રકાંડ વિદ્વાન, નિડર પત્રકાર, સમર્થ ઇતિહાસકાર અને સંવેદનશીલ સાહિત્યકાર છે. નમસ્કાર દર્શક મિત્રો, પદ્મ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી વચ્ચે એક એવી વિભૂતિ ઉપસ્થિત છે જેમના નામ માત્રથી ગુજરાતના સાહિત્ય અને પત્રકારત્વનો ઇતિહાસ ગુંજી ઉઠે છે. તેઓ માત્ર એક લેખક નથી, પણ હરતો ફરતો જ્ઞાનકોશ છે, જેમના શબ્દોમાં ધાર છે અને વિચારમાં ઊંડાણ છે. એવા પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાજીનું આજે આપણે જ્યોતિર્મય પરિસર સ્થિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પદ્મ પોડકાસ્ટ સ્ટુડિયોમાં હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. વિષ્ણુ પંડ્યા એટલે એક એવું વ્યક્તિત્વ જેમણે 5 દાયકાથી વધુ સમય સુધી પોતાની કલમ દ્વારા સમાજ અને રાષ્ટ્રની સેવા કરી છે. તેમણે 100થી વધુ પુસ્તકો લખ્યા છે, જે ગુજરાતનો ઇતિહાસ, રાજનીતિ અને સામાજિક વિષયો સાથે નિસ્બત ધરાવે છે અને પોતાનો નિષ્પક્ષ મત પ્રગટ કરે છે. કટોકટી દરમિયાન જેલવાસ ભોગવીને પણ તેમણે અભિવ્યક્તિની આઝાદી માટે જે સંઘર્ષ કર્યો તે આજે પણ યુવા પત્રકારો માટે પ્રેરણારૂપ છે. તેમની આ વિરાટ સાહિત્યિક અને સામાજિક સેવાની કદર રૂપે ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રીના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે અને અનેક સ્તરે વૈચારિક નેતૃત્વ પૂરું પાડ્યું છે. આજે પદ્મ પોડકાસ્ટ પર તેમની સાથેનો સંવાદ એ આપણા સૌ માટે જ્ઞાનની એક વિશાળ પરબ સમાન બની રહેશે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાંથી હું ડૉક્ટર માલતી વ્યાસ પદ્મ પોડકાસ્ટમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એ ગુજરાત રાજ્યની એકમાત્ર સ્ટેટ ઓપન યુનિવર્સિટી છે અને તેના વિઝન અને મિશનને પરિપૂર્ણ કરતા અમારા કુલપતિ શ્રી પ્રોફેસર ડૉક્ટર અમી ઉપાધ્યાય મેમના પ્રેરણા અને માર્ગદર્શનથી અમે પદ્મ પોડકાસ્ટની શરૂઆત કરી છે. પદ્મ પોડકાસ્ટનો હેતુ એ સમાજને અને વિદ્યાર્થી જગતને આપણા દેશની અમૂલ્ય અને વિરલ વ્યક્તિત્વોથી અવગત કરાવવાની છે અને તેમની સાથે રૂબરૂ કરાવવાની છે. આ પોડકાસ્ટના માધ્યમથી અમે આ પેઢીની સાથે વીતી ગયેલી પેઢી અને આવનારી કઈ પેઢીઓ સુધી જ્ઞાનનો સાગર પહોંચાડવાની પ્રયત્ન કરી રહ્યા છે. આજે આપણી સાથે છે જેમનું ફક્ત નામ જ પૂરતું છે, શ્રી વિષ્ણુ પંડ્યાજી. નમસ્કાર વિષ્ણુ પંડ્યા સર. નમસ્તે. આપને પદ્મ પોડકાસ્ટમાં સ્વાગત છે અને હૃદયથી આપને અમારી સંસ્થા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી આવકારી રહી છે. વિષ્ણુ પંડ્યાજી બેઠા છે ને એમના વિશે વાત કરવી એ ખૂબ અઘરી વસ્તુ છે, કારણ કે એક તો એમનું વ્યક્તિત્વ પૂરેપૂરું અનેરું છે. ઘણી પેઢીઓ તેમનાથી સમાજીકૃત થયેલી છે અને ઘણી પેઢીઓ આગામી સમાજીકૃત તેમનાથી થશે. વિષ્ણુ પંડ્યાજીનું મુખ્ય ક્ષેત્ર એ પત્રકારત્વ છે. પત્રકારત્વની સાથે તેઓ ચરિત્ર લેખક છે, સાહિત્યકાર છે, ઇતિહાસકાર છે, નવલકથાકાર છે અને રાજકીય વિશ્લેષક તરીકે તેમનું અમૂલ્ય પ્રદાન સમાજમાં રહેલું છે. વિષ્ણુ પંડ્યાજીના જન્મ વિશે વાત કરીએ તો જૂનાગઢના માણાવદરમાં તેમનો જન્મ થયો હતો અને માતા પિતાનું ત્રીજું સંતાન છે અને તેમના અર્ધાંગીની ડૉક્ટર આરતી પંડ્યાની સાથે તેમણે જ્ઞાન યાત્રા ખૂબ સફળ રીતે હજુ સુધી સફળ રાખી છે. પંડ્યા સાહેબ, પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત આપને કરવામાં આવ્યા તો આપના કયા પ્રદાનની એવી નોંધ લેવાઈ છે ભારતના સ્તરે, આપણા દેશના સ્તરે અને સમગ્ર સમાજના સ્તરે? એવું કઈ બાબત છે કે જેની નોંધ લેવાઈ અને આપ શ્રી આ સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત થયા? સૌથી પહેલાં તો આંબેડકર યુનિવર્સિટી કુલપતિ શ્રી અને આપ સૌનો હું આભાર માનું છું અને ધન્યવાદ પણ આપું છું
કે પોડકાસ્ટની આ એક શ્રેણી તમે શરૂ કરી છે. મહત્ત્વ એ વાતનું છે કે અલગ અલગ ક્ષેત્રમાં જે લોકો પોતપોતાની રીતે પ્રદાન કરે છે એ પ્રદાન શા માટે કરે છે અને કઈ રીતે કરે છે અને એ પ્રદાનનો પ્રભાવ કેવો રહે છે. 2017માં મને પદ્મશ્રી સન્માન મળ્યું. સાવ અચાનક જ હતું, કોઈ કલ્પના નહોતી, કોઈ અરજી નહોતી કરી, કશું જ નહોતું કર્યું. પણ આણંદ જતો હતો, વાઇબ્રન્ટ ગુજરાતનો એક કાર્યક્રમ હતો, સાંજે મુખ્યમંત્રી અને રાજ્યપાલ આવવાના હતા. તો ગાડીમાં રસ્તામાં ફોન આવ્યો દિલ્હીના कार्यालयમાંથી कि भाई मैं सचिव बोल रहा हूँ और मुझे ये कहना है कि आपको पद्मश्री मिल रहा है. अब पहली नजरे આપણને વિચિત્રતા લાગે કે આ શું હશે, શા માટે હશે. આપણો કોઈ એવું મેં પ્રયત્નો પણ નહોતા કર્યા. એટલે બધું ઠીક હે, આપકા નામ વિષ્ણુ પંડ્યા? મેં તો જી મેરા નામ વિષ્ણુ પંડ્યા હે. પછી મૂકી દીધો ફોન. થોડીક મિનિટો પછી એમ થયું કે ભાઈ આ જગત છે સાહેબ, એમાં તો ભલભલાને છેતરવાના પણ ધંધાઓ થાય અને કાં તો વાસ્તવિકતા શું છે એ ખબર ન પડે. એટલે મેં ફરીવાર ફોન કર્યો. તો થોડાક ગુસ્સામાં આવી ગયા સचिव, अरे साहब सच में आपको पद्मश्री मिल रहा है? अभी वेबसाइट पर सभी नामावली यहाँ शुरू की गई है. પછી મને લાગ્યું કે આ વાત સાચી છે. આણંદ ગયો એટલે રાજ્યપાલે પહેલાં અભિનંદન આપ્યા અને પછી મુખ્યમંત્રીએ આપ્યા, વિજય રૂપાણી હતા. પછી મને થયું કે હવે કન્ફર્મ છે. હવે જે કારણોસર મને પદ્મશ્રી મળ્યો એનો એક નાનકડો ઇતિહાસ છે. કહેવામાં એમ આવ્યું કે તમને મીડિયા અને સાહિત્ય માટે પદ્મશ્રી આપવામાં આવે છે. પછી એના બાયોગ્રાફીના અંતે જે વિધિ હોય મોકલી મેં. જ્યારે કાર્યક્રમ થયો ત્યાં રાષ્ટ્રપતિ ભવનમાં, એની પહેલાં મેં સૌજન્ય મુલાકાત લીધી એ વખતના અને અત્યારના પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈની સાથે. નરેન્દ્રભાઈ સાથે મારો પૂરો પરિચય. જણાવવા માંગુ છું કે વિષ્ણુ પંડ્યાજી અને આપણા માનનીય વડાપ્રધાન, લોકલાડીના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની મુલાકાત એ જ્યારે કટોકટીનો સમય હતો ત્યારના આંદોલન સમયથી છે અને બંનેના પુસ્તકો એ સમયે પ્રગટ થયા હતા અને કટોકટીના સમયનું જે તાદૃશ્ય બંને વ્યક્તિત્વોએ કર્યું છે. હું વિષ્ણુ પંડ્યા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા માન્ય વડાપ્રધાન શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે ખૂબ જ રાજકીય પરિસ્થિતિને હતી પણ લોકોને સામાન્ય કરવા માટે કેવી લોકજાગૃતિ કેળવવી તેની બાબતે તેમણે પુસ્તક લખ્યા છે. જી સર. એટલે આંતરિક કટોકટી લાદવામાં આવી અને સેન્સરશીપ હતી એક વખતનું પત્રકારત્વ અને એ સમયની લડતમાં અમે લગભગ સાથે હતા. સાથે તો ન કહેવાય, એનું તો ઘણું મોટું પ્રદાન હતું, રાષ્ટ્રીય સ્તરે હતું. એટલે જ્યારે કે સૌજન્ય મુલાકાત થઈ ત્યારે મારે આ વાત જાણી જોઈને કરવી છે. મેં કહ્યું કે મને ખબર છે કે તમે અને જે રાષ્ટ્રપતિનો આખું સ્ટાફ હોય વગેરે એમણે નક્કી કર્યું સમિતિએ, તો એમાં તમે ઇમરજન્સીને યાદ કરી હશે. કારણ કે ઇમરજન્સીનું પત્રકારત્વ એ હિન્દુસ્તાનમાં 1947થી 1975 સુધીમાં અલગ પ્રકારનું હતું. ભૂગર્ભ પત્રકારત્વ હતું. રશિયન ભાષામાં એને સેમિઝદાદ કહેવાય છે. એટલે ભૂગર્ભ પત્રકારત્વ એનો કોઈ કાનૂન ન હોય પણ એ છેક સુધી પહોંચે એ કર્યું. હું સાધના સાપ્તાહિકનો તંત્રી હતો એટલે એ રીતે પણ કર્યું. એમણે કહ્યું કે વાત સાચી જ તમારી. અને પછી એમણે પ્રક્રિયા કહી મને કે પદ્મશ્રી, મેં કીધું પદ્મશ્રી તરીકે હું કઈ રીતે આવ્યો? એવો સીધો સવાલ કર્યો. તો કે સામાન્ય રીતે આપણે ત્યાં અત્યાર સુધી માહિતી એવી હતી અને વિગતો પ્રક્રિયા એવી હતી કે કોઈ સંસદ સભ્ય કે મિનિસ્ટર કે બોલિવૂડ હોલિવૂડના ને કલાકારો સજેશન કરે અને એને મળી જાય. આપણે પ્રથા બદલાવી છે અને પ્રથા એટલા માટે બદલાવી છે કે સામાન્યમાં સામાન્ય અનસંગ હીરો
જે બહાર પોતાના ખૂણામાં બેસીને કામ કરે છે એને આ મળવું જોઈએ. એટલે એ વખતે જે અરજીઓ માંગવામાં આવી, જુદી જુદી જગ્યાએ લોકોને પોતાની રીતે પસંદ કરવાની ટીમ બની, 37,000 લોકો આખા દેશમાં પસંદ કરવામાં આવ્યા હતા. ખૂબ અને જ એમાંથી સમિતિએ ત્યાં જઈને એની તપાસ પહેલાંને જાણ ન થાય એ રીતે ઓહો, એ ખૂબ કરી. મોટું કામ. એમાંથી શ્રોતા મિત્રો, આ નોંધનીય બાબત છે કે પદ્મશ્રી, પદ્મ વિભૂષણ કે પદ્મભૂષણ, આ જે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો છે એ ફક્ત એમને નથી આપવામાં આવતા, તેમના નાનામાં નાના પ્રદાનને પણ આપણી ભારત સરકાર ધ્યાનમાં લે છે. એટલે 60 લોકોને પસંદ કર્યા એ વખતે એમાંથી, અને એ વડાપ્રધાનની નજર હેઠળ થયા છે. એટલે એનો અર્થ એમ કે કંઈક ગુણવત્તા અલગ અલગ ક્ષેત્રની એને હવે પસંદ કરવામાં આવી છે. એ રીતે મને મીડિયા અને સાહિત્યનું આ સન્માન મળ્યું. અને આપણા દેશને એક વધુ રત્ન મળ્યું. જી. પંડ્યા સાહેબ, આપને બીજો એક પ્રશ્ન પૂછવો છે કે આપને પત્રકારત્વ તરફ આગળ વધવા માટે કોણે પ્રોત્સાહિત કર્યા? કારણ કે આપનું બેકગ્રાઉન્ડ જોઈએ તો એમાં ઇતિહાસ ખાસ આપનો રસનો વિષય રહ્યો છે, પણ પત્રકારત્વ તરફ આપનું ઢળાવ કઈ રીતે રહ્યો? એ પણ રસપ્રદ વાત છે. નાનકડું ગામ હતું માણાવદર, બહુ મોટું વસ્તી નહીં, 15,000ની વસ્તી, સરકારી સ્કૂલમાં ભણતર, પણ ત્યાંની નવાબી સ્ટેટની લાઇબ્રેરી બહુ મોટી હતી. અને લાઇબ્રેરીનો મને સંગ થયો. એનાથી મને થયું કે શબ્દ સાથેનો આપણો સંબંધ હોવો જોઈએ. શરૂઆત અમે બહુ નાના પાયા ઉપર કરી હતી, નાના જીવનકથા કે નાનકડા લેખો કે અહેવાલોથી. એ થોડું લખતો હતો હાઈસ્કૂલ દરમિયાન પણ, અને છપાતું હતું. છપાય એટલે આપણને રાજી થાય કે ભાઈ આપણે તો કંઈક કરીએ છીએ. એટલે શબ્દ સાથેનો સંબંધ થયો. પત્રકારત્વ એમ સ્પષ્ટ નહોતું મારી પાસે, ધીરે ધીરે સ્પષ્ટ થયો. અને એ પહેલાં મેં વાર્તાઓ લખી, કવિતાઓ લખી, બાકી બધું શરૂ કરી દીધું હતું હાઈસ્કૂલ સમયથી. કોલેજમાં અને કેટલીક વાર્તાઓને જાણીતા સામયિકોએ એની સ્પર્ધામાં વિજેતા પણ કરેલા. એટલે એક કોઈ ખાસ ખ્યાલ નહીં, એક ખ્યાલ જરૂર હતો કે કોલેજમાં જઈને ઇતિહાસ સાથે ભણીને મારે આર્કિયોલોજિસ્ટ બનવું. અને પછી એ બદલાયો અને BA થયો ત્યારે મને થયું કે મારે સાયકોલોજિસ્ટ થવું જોઈએ. એટલે આ રીતે અલગ પ્રકારના પેલા થયા. એમાં આકસ્મિક બધું થયું કે હું આમ તો ગુજરાતી સાથે BA થયો. છેલ્લું વર્ષ હતું, સુરેન્દ્રનગરમાં એક પ્રોફેસર જીતેન્દ્ર દવે હતા. એમણે જોયું મને કે તું સાયકોલોજી શા માટે પસંદ કરવાનો છે? મેં તો એમાં ક્લાસ આવે, ફર્સ્ટ ક્લાસ આવે, સાહિત્યમાં ન આવે. તો એવું કોણે કહ્યું? મને મળ્યો છે, એમણે પોતે કહ્યું. એટલે પછી મેં મગજ ફેરવ્યું, હું ગુજરાતી મુખ્ય લીધું. એ જ દિવસે એમની બદલી થઈ ગઈ વિસનગર. એટલે એ આખી ભૂમિકા દરમિયાન હું લખતો થયો, અને લખવામાં પત્રકારત્વ પણ આવતું હતું, વાર્તાઓ પણ આવતી હતી, સાહિત્ય પણ આવતું હતું. એ દરમિયાન એક નાનકડો પ્રસંગ છે, હું કહી દઉં. જી જરૂર સર. અમદાવાદમાં સાધના સાપ્તાહિક પત્રિકા, વૈચારિક પત્રિકા, રાષ્ટ્રવાદની સાથે વરેલું સાપ્તાહિક, અને વિચારધારાની દ્રષ્ટિએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલું. તે વખતના જે સરસંઘચાલક હતા શ્રી ગુરુજી ગોલવલકરજી, એ અમદાવાદ આવ્યા હશે. એણે એક મારો લેખ સાધનામાં જોયો હશે, સાહિત્ય અને રાષ્ટ્રવાદ. જો મારો રાષ્ટ્રવાદ સાથેનો સંબંધ હું તમને કહું છું. એમણે કહ્યું કે એ લડકા કોણ હે? કોઈને પતા નહીં. પ્રચારક હતા એ વખતે લક્ષ્મણરાવ ઇનામદાર. એમને કહે કે वो जूनागढ़ में पढ़ता है. क्या पढ़ता है? ये BA का स्वयंसेवक है, थोड़ा बहुत कर आता है, वे सोचता है और सोचने के बाद लिखता है. उनको साधना में ले आओ. तो गुरुजीना એ આગ્રહથી વકીલ સાહેબ જૂનાગઢ આવ્યા, મને મળ્યા. મને કે તારે જો ઈચ્છા હોય અને આ સાહસ કરવું હોય તો તું અહીં આવી જા, ધીરે ધીરે તું વિકસિત થઈશ. એટલે મારા પત્રકાર બનવું સાવ એક્સિડેન્ટલી શરૂઆત થઈ. કંઈ ખબર નહીં મને, પત્રકારત્વની પોની ખબર નહીં, કમ્પોઝ ન ખબર હોય, લેઆઉટની ખબર ન હોય, એડિટિંગ કઈ રીતે થાય, અત્યારનું આમ કમ્પ્યુટરાઇઝ નહોતું. છતાં આપણે આવ્યા 22મા વર્ષે હું
અમદાવાદ આવીને પત્રકારત્વમાં પ્રવેશ થયો. એટલે આપની પત્રકારત્વની યાત્રાનો શુભારંભ અને એની સફળતાની યાત્રા એ ખૂબ જ રોચક લાગે છે કે એક નવયુવાન વિષ્ણુ પંડ્યા એ ક્યારે પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા બની ગયા, એની સફર એમની યુવાવસ્થાથી જ શરૂઆત થઈ ગઈ. દર્શક મિત્રો, આની સાથે એક બાબત મારે એ પણ જોડવી છે કે અત્યારે મલ્ટીડિસિપ્લિનરી અભ્યાસની જે બાબત છે એ સાહેબના જીવનમાં પણ, તેમના વિકાસ યાત્રામાં પણ રસની બાબત છે એ નોંધવા લાયક છે, જે આજની પેઢીએ શીખવાની, સમજવાની અને પોતાની સફળ કારકિર્દી માટે પ્રેરણારૂપ બની રહેશે. મારી પાસે અંદર ખાને કદાચ અનકોન્શિયસ માઇન્ડ ઉપર જી સર. હું પરિભ્રમણમાં માનું છું, રખડપટ્ટી. જી. આઈ એમ એ વેગેબોન્ડ. જવું, ફરવું, અને જોવું, જાણવું અને અનુભવવું. જો જાણવું. પરિવર્તન એ મારી બીજી દ્રષ્ટિ છે કે કંઈક ને કંઈક જિંદગીમાં અને સમાજમાં અને વ્યક્તિમાં બધી જગ્યાએ પરિવર્તન થવું જોઈએ. જી સર. ત્રીજું છે એને પ્રકૃતિ સાથે જોડવું, પ્રેમ સાથે, મનુષ્યના પ્રેમને. જી. આ 3 થાય તો પછી આપણને એ પરિવર્તન, પરિભ્રમણ અને પ્રકૃતિ ત્રણેય કામ આવે. આ હેતુ ક્યાંક પડ્યો હશે એટલે એ શરૂ થયો, અને એટલે જ ચોથો બાકી રહ્યો એ પ્રયોગ હતો. પ્રયોગ. હું પ્રયોગખોર છું, વારંવાર પ્રયોગ કરતો રહું છું, જિંદગીના પ્રયોગો અને આસપાસના સાહિત્યના અને બાકી સ્વરૂપોના પ્રયોગો. એને કારણે મેં શરૂઆતમાં વાર્તાઓ લખી, પછી થયું કે વાર્તાઓની વાત પૂરી થઈ, હવે આપણે પત્રકારત્વમાં આવ્યા એટલે તંત્રી લેખ, મુલાકાત, આ તે એ બધું કર્યું, એ શરૂ થયું. એ દરમિયાન હું અભ્યાસ તો કરતો જ, તો હું મારા 4 જગ્યાએ જૂનાગઢ, દ્વારિકા, સુરેન્દ્રનગર, નડિયાદ અને અમદાવાદ, એમ 5 જગ્યાએ મારો અભ્યાસ થયો છે, MA સુધીનો, MA PhD સુધીનો. તો એ વખતે જ મેં વિચાર કર્યો હતો કે ભાઈ આપણે નિબંધો સારા લખવા જોઈએ. સુરેશ જોશીનો મારા ઉપર પ્રભાવ, એટલે નિબંધો શરૂ કર્યા. નિરીક્ષક અને બાકી બધા સારા સામયિકોમાં એ વખતે છપાતા હતા. પછી એમ થયું કે આપણે એક ઇતિહાસ તરફ જવું જોઈએ. ઇતિહાસ મારો મૂળનો વિષય, હું પછીથી વાત કરીશ, પણ એ ઇતિહાસનું કર્યું અને વાર્તાઓ લખી, કવિતાઓ લખી, અનુવાદો કર્યા, જીવનચરિત્રો લખ્યા. એમ સાહિત્ય અને પત્રકારત્વ અને ઇતિહાસ, આ 3 અલગ અલગ મોરચે મેં મારી ગતિ ચાલુ રાખી. પંડ્યા સાહેબ, આ સાથે એક બીજો પ્રશ્ન પણ મને પૂછવાની ઈચ્છા થઈ ગઈ કે પત્રકાર તરીકે આપને ઓળખાવું ગમે, ઇતિહાસકાર તરીકે ઓળખાવું ગમે, સાહિત્યકાર કે પછી જીવનીકાર તરીકે તમારે લોકો તમને ઓળખે એવું તમે વિચારો? માણસ તરીકે ઓળખાવું ગમે. ખૂબ મોટી વાત. બાકી દર્શક મિત્રો, બધું તો અત્યારે માણસ ભૂસાઈ રહ્યો છે. માણસ, એવું લાગે છે કે એઆઈમાં નહીં, પણ માણસ પોતાની જાતમાં જ ખોવાઈ રહ્યો છે. એઆઈ તો પછી આવી રહ્યું છે. સાહેબે ખૂબ જ સૂચક વાત કરી છે કે આપણે એક ભ્રામક દુનિયામાં જીવી રહ્યા છીએ, અને એ ભ્રામક દુનિયામાંથી આપણે ફક્ત માણસ તરીકે રહીએ તો એ બાકી બધા તો આડકથાઓ છે, મળે છે, જે આપણને આવડે છે કરીએ છીએ, વ્યક્ત કરીએ છીએ. હું એક નાનકડો કિસ્સો આની સાથે જોડવા માગું છું. અટલ બિહારી વાજપેયી એટલે કવિ અને રાજનેતા. ML સિંઘવી એક મોટા વિચારક હતા. એમણે મને પૂછ્યું હતું કે તમને લોકો અડધા કવિ ને અડધા રાજનેતા માને છે, તમે શું પસંદ કરશો? તમે સંપૂર્ણ શું? તો કે હું ન તો કવિ ન તો રાજનેતા, હું માણસ બનવા માંગુ છું. હમણાં ઇતિહાસની વાત નીકળી છે પંડ્યા સાહેબ, તો મારો આગળનો પ્રશ્ન એ છે કે ઇતિહાસમાં કયું ક્ષેત્ર એમાં તમને ધ્યાન કેન્દ્રિત કરવાનું વધારે મન થાય છે કે આ બાબત નોંધ? ઇતિહાસ એક વિશાળ પરિસરમાં છે, એનો ફલક વ્યાપક છે, પણ અંગત રીતે મને એના કારણો પણ છે કે ભાઈ હિન્દુસ્તાનના ઇતિહાસમાં સ્વતંત્રતા જંગની જે પ્રવૃત્તિ હતી અને વિશેષમાં ક્રાંતિકારોની પ્રવૃત્તિ હતી, અનસંગ હીરોઝ. સાહેબ, 1857થી 1947 સુધીમાં 6 લાખ લોકો મર્યા છે. એક ભગતસિંહ નથી, 11 ભગતસિંહ થયા છે અને ફાંસીના માચડે ચડ્યા છે.
વિદેશોમાં 50 જેટલા ભારતીય ક્રાંતિકારોએ પોતાનું જલાવતન જિંદગી વિતાવી છે, ફાંસીના માચડે ચડ્યા છે, આંદામાનમાં ગયા છે. એના નામો પણ આપણને ખબર નથી, અને આપણી નજીક હોય તો પણ નથી ખબર. પણ એવું ઉદાહરણ મને થયું કે કચ્છમાં માંડવીમાં પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા નામના એક મોટા ક્રાંતિકાર પેદા થયા. મજૂરને ત્યાં પેદા થયા હતા, વિદ્વાન બન્યા, સંસ્કૃત વિદ્વાન બન્યા. આખી દુનિયામાં એના સંસ્કૃતમાં ભાષણો સાંભળવા લોકોને ગમતા. એ માણસે કહ્યું કે નહીં, મારે માત્ર બેરિસ્ટર થઈને કે સંસ્કૃત વિદ્વાન નથી થવું, મારે દેશ માટે કંઈક કરવું છે. અને એટલા માટે એણે લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી, ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનો અખબાર બહાર પાડ્યો, ક્રાંતિકારોને એકત્રિત કર્યા, સાવરકરજી, મદનલાલ ધીંગરા, લાલા હરદયાલ વગેરેને. અને એણે જે 1905થી 1930 સુધી કામ કર્યું, આખી દુનિયામાં હિન્દુસ્તાનની સ્વતંત્રતા માટેનું સૌથી મહત્ત્વનું કામ છે. મારી નજરે પહેલાં પડ્યું ત્યાં યુવા હતો ત્યારે. માંડવી ગયો, જોયું, જીર્ણ શીર્ણ મકાન, કશું નહીં, એના વિશેની કોઈ માહિતી નહીં ક્યાંય. થોડીક એક ઇન્દુલાલ યાજ્ઞિક એક નાનકડું જીવનચરિત્ર લખ્યું હતું એ જ. પણ મને થયું કે આ માણસ ઉપર કામ કરવું જોઈએ. એટલે એનું કામ મેં સરગ્યું ને એ કામનું પરિણામ આવ્યું. સાહેબ, આજે ક્રાંતિતીર્થ નામનું એક મોટું મેમોરિયલ નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ત્યાં તૈયાર થયું છે. અને પછી આખા દેશના અને ગુજરાતના ખાસ સશસ્ત્ર ક્રાંતિકારો, તમને નવાઈ લાગશે કે માત્ર ગુજરાતમાં 101 એવી જગ્યા છે કે જ્યાં ક્રાંતિકારોની પ્રવૃત્તિ થઈ છે, ફાંસીએ દેવાયા છે, યુદ્ધમાં મર્યા છે, અને આપણને ખબર નથી. વડનગરમાં ભગતસિંહના સાથી ભગવતીચરણ વોરા અને દુર્ગાભાભી હતા. ભગવતીચરણને ઘાયલ થઈને ક્રાંતિ પ્રવૃત્તિમાં એ શહીદ થયા. પોરબંદરમાં છગન ખેરાજ વર્મા નામનો એક ક્રાંતિકાર હતો જે સાન ફ્રાન્સિસ્કો ગયો અને ગદર પાર્ટી ચલાવી. ગુજરાતીમાં અખબાર શરૂ કર્યું 1907માં, અને 1920માં સિંગાપુરમાં એને ફાંસી દેવામાં આવી. આ આપણા ફ્રાંસીકારોને આપણે કોઈ ગણ્યા જ નહીં. એટલે આ બધી પ્રવૃત્તિ મને થયું આપણે વિચારવી જોઈએ. એટલે 101 જગ્યાએ ગુજરાતની હું અને આરતી બંને એક નાનકડી ખળબચડી મોટર હતી, માંડ ચાલે એવી, એક જૂનો કેમેરા, એ વખતે તો આ મોબાઈલ થતા નહીં, ગયા, એના ફોટો લીધા, દસ્તાવેજો ઉઠાવ્યા, શાહી લોકોને મળ્યા, ગેઝેટિયર્સ તપાસ્યા, અને એના ઉપરથી આ ગ્રંથ તૈયાર કર્યો કે જેનો નરેન્દ્ર મોદીએ એમનું વિમોચન કર્યું હતું. એટલું જ નહીં, એણે જે પત્ર પણ એમાં લખ્યો છે કે આ પુસ્તક વાંચવું જોઈએ. આ ઇતિહાસ એટલે મને મુખ્યત્વે સશસ્ત્ર ક્રાંતિનો ઇતિહાસ એ મારો પસંદગીનો વિષય છે, આજે પણ છે, ભૂતકાળમાં પણ હતો. દર્શક મિત્રો, પંડ્યા સાહેબે વિસરાતા જતા આપણા ક્રાંતિકારીઓ, આઝાદીના લડવૈયા, અને આપણી આજુબાજુ અને સમગ્ર ભારત દેશમાં એવું કોઈ ખૂણો નહીં હોય જ્યાં આગળ આઝાદીની ચળવળમાં ભાગ લેનારા નહીં હોય, અને તેના વિશેની માહિતીથી આપણને રૂબરૂ કરવાનો એક પુણ્ય શ્રી પંડ્યા સાહેબે અને આરતી મેડમે કરેલું છે. આ સાથે એક બાબત બીજી પણ પૂછવી હતી કે આત્મકથાકાર તરીકે તમને કોઈ પણ વ્યક્તિત્વની કઈ બાબત એવી રોચક લાગી કે મારે આ વ્યક્તિની જીવની લખવી જોઈએ? એટલે આના બે ભાગ પડે, આત્મકથા મારી અને જીવનકથા બીજાની. જી સર. એટલે આત્મકથા તો નહીં, પણ સંસ્મરણ કથા મેં મારી લખી છે, શબ્દની રણભૂમિ, 2 ભાગમાં છે. અને હવે એક ત્રીજું પણ આવે છે, વ્યક્ત અવ્યક્ત. એમાં આખા જીવનના કેટલાક મોટા જે પ્રસંગો પડાવો થયા, મેં યુદ્ધો જોયા છે, રમખાણો જોયા છે, સત્યાગ્રહો જોયા છે, રાજનીતિક પરિવર્તનો નિહાળ્યા છે, અંતરંગ માહિતીની પણ મળી છે. આ બધું કઈ નજરે એનું શું હતું, આનું આ ફલક એના વિશેનું વ્યક્ત અવ્યક્તમાં થોડા મહિનામાં આવી જશે પુસ્તક. એટલે એ મારી વાત થઈ. જીવનીકાર તરીકે મને સુભાષચંદ્ર બોઝ વધારે પ્રિય રહ્યા છે, અને એની મેં એક નવલકથા, જીવનકથા નથી લખી, એના વિશેની નવલકથા નેતાજી સુભાષ બોઝ અંતિમ યાત્રા એ કરી છે. બીજું મારા સાર્વજનિક જીવનમાં છેક યુવા વયથી મારો એક મને જેમને ગમતા અને ગમે છે એ અટલ બિહારી વાજપેયી હતા. હું નાનો એ તો ઘણા મોટા, પણ અમારી વચ્ચેનો આંતરિક સંબંધ ઘણો સારો રહ્યો, અને એના અલગ અલગ પાસાં મને ખબર પડી. નજીક રહેવાથી કવિ હતા, રાજનેતા હતા, દીર્ઘદ્રષ્ટા હતા, લોકશાહી પ્રેમી હતા,
અને ઉચ્ચ કક્ષાના મૂલ્યો સાથે જીવન વિતાવ્યું એવા નેતા હતા. અને એને કારણે એ સંબંધને કારણે મને લાગ્યું કે એમના વિશે લખવું જોઈએ. મજાની વાત એ થઈ કે મેં એમને કહ્યું કે હું આપના વિશે લખવા માગું છું, કરું? ના પાડી. એમણે કહ્યું કે માણસ જીવિત હોય ત્યારે એમનું જીવન ચરિત્ર જ્યારે લખો તો એમાં કાં તો પક્ષપાત આવી જાય છે કાં પૂર્વગ્રહ આવી જાય છે. એટલે નહીં અને મેં નહીં કર્યું, લખ્યું જ નહીં. એમના અવસાન પછી મોટો ગ્રંથ કર્યો છે આપણા અટલજી, કવિતા, રાજનીતિ અને સાહિત્ય સ્મૃતિ. એટલે એક એ થયું. એની સાથોસાથ બહુ ઓછા લોકોને ખબર છે પણ મેરી અનુભૂતિ એવી એમની ડોક્યુમેન્ટરી ફિલ્મ મેં બનાવી છે અટલજીની કવિતાઓ વિશે. અને એ વખતે તો કેટલા ઇન્ટરવ્યૂઝ લાંબા લેવામાં, 6 કલાક ઇન્ટરવ્યૂઝ એના 6 રાયસીના રોડ ઉપર દિલ્હીમાં લેવામાં આવતા. એકવાર તો મજાની વાત એ થઈ કે અમે ઇન્ટરવ્યૂ માટે આમ તૈયાર થયા, ત્યારે જેમ થયા અચાનક કોઈનો ફોન આવ્યો કે ફલાણા કાર્યકર્તાનું અત્યારે અવસાન થયું છે અને સ્મશાનમાં છે એટલે જવું પડે. હવે ક્યાંથી? એમાંથી એણે રસ્તો કાઢ્યો કે ચલો મેરે સાથ ચલો. અને ગાડીમાં અમે ઇન્ટરવ્યૂ લીધો ત્યાં સુધીનો એને આવી રીતનું. એટલે જીવનકથા મેં એમની હવેના સંજોગોમાં ખબર નહીં કે કોણ મને આકર્ષશે વધારે, હું જાણતો નથી. કેમ કે શ્રેષ્ઠ જીવન હોય, માત્ર શ્રેષ્ઠ નહીં પણ રાષ્ટ્રને સમર્પિત જીવન હોય અને રાષ્ટ્રની સાથે, લોકોની સાથેનું એનું સંધાન હોય, એવા વ્યક્તિત્વની જરૂર લખશો. અને શ્રોતા મિત્રો, તમે દર્શક મિત્રો, તમે આતુરતાથી રાહ જોજો. આ સાથે હું એક બાબત એ પણ જોડું કે પંડ્યા સાહેબના દ્વારા લખાવેલી સુભાષચંદ્ર બોઝજી માટેની અટલ બિહારી વાજપેયીજી માટેના જે પુસ્તક, બંને પુસ્તકો મેં વાંચેલા છે. અને ખરેખર સુભાષચંદ્ર બોઝને આપણે આપણી સાથે એ જીવી રહ્યા છીએ એ અનુભૂતિ, અને વાજપેયીજી પણ આપણી સાથે, આપણા દેશ સાથે હજુ પણ જીવી રહ્યા છે, આપણામાં જીવી રહ્યા છે, એ બાબત આપણે અનુભવી શકીશું. એક વાત આમાં ઉમેરી દઉં, યાદ આવ્યું એટલે એક ત્રીજું જીવન ચરિત્ર મેં લખ્યું છે વિમલાતાઈ ઠક્કરનું. સમાજ ચિંતક અને અધ્યાત્મ અને વિજ્ઞાન એ બંનેનું સંમેલન કરીને નવી સમાજ રચના કઈ રીતે થાય, સખ્ય, સહયોગ અને સહજીવન ઉપર આધારિત, એનું ચિંતન હતું. કૃષ્ણમૂર્તિ સાથે હતા, જયપ્રકાશ સાથે હતા, વિનોબાજીની સાથે હતા, અનેક જગ્યાએ. પણ પછી આ બધાને પાર કરીને એણે પોતાનું ચિંતન વ્યક્ત કર્યું. 60 જેટલા દેશોમાં વિમલાજીના ચિંતનના આજે પણ એના આગ્રહીઓ, એના અનુગામીઓ છે. કોઈ મઠ, મંદિર, ઉપાસના કશું નહીં કર્યું, આશ્રમ વાશ્રમ કશું સ્થાપ્યું નહીં. એનો અને મારો પરિચય, શરૂઆતમાં હું પરિચય જ કહીશ, 1975ની ઇમરજન્સી દરમિયાન થયો અને છેક સુધી ચાલુ રહ્યું. પછી મને થયું કે આમનું જીવન લખવું જોઈએ. કિશનસિંહ ચાવડા નામના એક મોટા ગજાના સાહિત્યકાર એમની સાથે હતા. કિશનસિંહભાઈએ પણ કહ્યું હતું કે લખાય. વિમલાજી એને ના પાડી હતી, બીજા ઘણાને ના પાડેલી. મેં તો હું તો બાળ હઠ અને બધા પ્રકારની હઠવાળો માણસ છું, કરીશ, તમે ના પાડશો તોય કરીશ. પછી કે જા ત્યારે કર. અને એક ગ્રંથ મોટો 500 પાનાનો, એમાં એમના જીવન, વિચાર, દર્શન, એનું ચિંતન, એની કવિતાઓ, એના પત્રો બધું છે. એટલે મને એક જીવનમાં જે સંતોષ થાય એવા પુસ્તકોમાંનું એ પણ એક પુસ્તક. દર્શક મિત્રો, વિમળાતાઈ માટેનું લખાયેલું આ પુસ્તક પણ આપણા વ્યક્તિત્વને નિખારવા માટે અને જીવનને ખરેખર સમજવા માટે ખૂબ જ ઉપયોગી છે. એનું નામ છે જીવન સાધકની વિમલ યાત્રા. પંડ્યા સાહેબ, મારે બીજું એક પૂછવું હતું કે ઇતિહાસકાર તરીકે કયું વર્ણન અને ઇતિહાસની કઈ ઘટના તમને વર્ણવી ગમે? જો મેં શરૂઆતમાં જ કહ્યું એમ કે મારા ચિત્તમાં હિન્દુસ્તાનની આઝાદી માટે નિસ્વાર્થ બલિદાનો જેમણે આપ્યા, ચિંતન સાથે બલિદાનો, કઈ પાગલ લોકો નહોતા. કેટલાક લોકો એમને એવું કરવાનું પ્રયત્નો પણ કર્યા છે કે તો માથા ફરેલ હતા, આ હતા, તે હતા. એવું નહોતું. એમની પાસે ચિંતન હતું સાહેબ. અને ભગવતીચરણ વોરા નામના જે ક્રાંતિકાર, મેં ભગતસિંહના સાથીની વાત કરી, એમની સાથે એમણે એક લેખ લખેલો છે કે
ક્રાંતિની પરિભાષા, વોટ ઇઝ ધ રિવોલ્યુશન. અને એમણે ગાંધીજીને યંગ ઇન્ડિયામાં એક લેખ ગાંધીજીએ લખ્યો તો એના જવાબમાં લખ્યો છે. આ ભૂમિકાઓ આપ મેડમ કામાં શ્યામજી કૃષ્ણ વર્મા તો ઇન્ડિયન સોશિયોલોજીસ્ટથી એણે આખી દુનિયાના સોશિયોલોજિસ્ટોને ભેગા કર્યા. ગોરકીએ એને એમ કહ્યું હતું, મેક્ઝિમ ગોરકીએ, કે તમે તો હિન્દુસ્તાનના મેઝીની છો. આ ભૂમિકાએ આવા લોકોએ કામ કર્યું છે. તો એ ચિંતન મારો મુખ્ય વિષય રહ્યો છે અને આજે પણ છે. આની સાથે સાથે ઇતિહાસ, સાહિત્ય અને સમાજ એ એકબીજાને સાથે કેવી રીતે સંબંધિત કહી શકાય સાહેબ? દરેક ક્ષેત્ર છેવટે તો જીવન સાથે જોડાયેલું છે. સમાજ સાથે સમાજ અને જીવન સમાજથી બનેલું છે. ઇતિહાસ ખાસ કરીને એટલા માટે કે મોટે ભાગે આપણે વિસ્મૃતિના અભિશાપ સાથે જીવતા હોઈએ છીએ. આપણને આપણા પૂર્વજોની ખબર નથી કે શું છે. 5000 વર્ષ પહેલાં શું થયું હતું ક્યારેક વાત કરી લઈએ છીએ, પણ આપણને એ ખબર નથી કે આપણા શરીરના લોહીમાં વિનાશથી નિર્માણની પ્રકૃતિ છે ભારતમાં. અને એટલા માટે સોમનાથ ઉપર આટલી ચઢાઈઓ થઈ છતાં સોમનાથ આજે ઊભું છે. કચ્છમાં આટલો મોટો ધરતીકંપ થયો, ફરી કચ્છ ભેગું થયું છે. લોથલ જે આપણું પ્રાચ્ય વિદ્યાનું મોટું અહીં સ્થાન છે, એના ઉપર 4 વાર આક્રમણો થયા નદીના, સમુદ્રના 4 વાર લોથલવાસીઓ એને ઊભું કર્યું. તો વિનાશમાંથી નિર્માણ એ ઇતિહાસનો મૂળભૂત હેતુ છે. અને એ હેતુ સાથે ઇતિહાસ સમજવો જોઈએ, ઇતિહાસ વિચારવો જોઈએ ને ઇતિહાસ સર્જવો જોઈએ. આપણે સર્જવા સુધી કેટલીક વાર નથી જતા, એ પણ થવું જોઈએ. એને માટે સાહસની જરૂર છે, બાકી કંઈ જરૂર નથી. એ જમાનામાં મને એમ લાગતું હતું કે ભાઈ આપણે સેન્સરશીપ અને ઇમરજન્સી સામે લડીએ છીએ. કેટલાક લોકો ડરાવતા હતા કે જેલમાં જવું પડશે, અને એ વારો પણ આવ્યો કે હું 1 વર્ષ જેલમાં રહ્યો પણ ખરો. પણ એ સાહસો કરવા પડે, અને એ સાહસો કર્યા વિના ઇતિહાસ રચાતો નથી સાહેબ. અને ઇતિહાસને સમજીને જ વર્તમાન સમાજને મઠારવો અને ભવિષ્યના સમાજની માટેની પ્રયત્ન કરવા. એટલે ઘણીવાર આપણે ત્યાં એ મશ્કરીમાં કહેવામાં આવે છે કે ઇતિહાસનો બોધપાઠ એ કે આપણે ઇતિહાસમાંથી કોઈ બોધપાઠ લેવો નહીં. જી હા, મશ્કરીમાં કહેવામાં આવે છે. જી પણ એક વસ્તુ કહી શકાય કે જો આપણે ઇતિહાસને સમજીએ, જાણીએ, તો કદાચ વર્તમાન પેઢી અને ભવિષ્યની પેઢી સમાજની સાતત્યતા કેવી રીતે ટકી રહી છે, માનવ સંસ્કૃતિ કેવી રીતે ટકી રહી છે, તેને સમજવા માટે પણ આપણો ઇતિહાસ અને આપણા સમાજ, ખાસ કરીને ભારતીય સમાજ અને સંસ્કૃતિ એનું આટલા લાંબા સમયથી જે સંતુલન છે અને એની સ્થિરતા છે એ જાણવા માટે પણ આપણે ઇતિહાસને સમજવો ખૂબ આવશ્યક છે. આ તમે સાતત્ય શબ્દ સારો વાપર્યો. મને ભગિની નિવેદિતાનો એક વાક્ય યાદ આવ્યું કે એમણે હિન્દુસ્તાનના સંસ્કૃતિ વિશે કહ્યું છે કે ભૂતકાળની પગદંડી ઉપરથી વર્તમાનના રસ્તા ઉપર થઈને ભવિષ્યના રાજપથ પર જાય એ ભારતીય સંસ્કૃતિ છે. એટલે કન્ટિન્યુટી, સાતત્ય. આ સાતત્ય આપણે જાળવવું પડે. દર્શક મિત્રોમાં જે યુવાઓ છે, જે જેન ઝી કહેવાય છે, અને હું ખાસ કરીને કહીશ કે ઇવન આલ્ફા જનરેશન પણ જ્યારે પણ આ પોડકાસ્ટ સાંભળે ત્યારે આ ઘણી બધી ઝીણી ઝીણી બાબતો છે એ કેવી રીતે તમારા વ્યક્તિત્વ સાથે જોડાયેલી છે તે સમજવાનો ખાસ પ્રયત્ન કરજો. આજે પણ આપણી સમાજ અને સંસ્કૃતિમાં એક પિતાનું મહત્ત્વ, પિતાની ભૂમિકા એ આપણને ઇતિહાસ જ દર્શાવે છે. અને આપણા પરિવાર માટેનું આપણું જોડાણ, લાગણી એ પણ આપણને આપણો ઇતિહાસ જ શીખવાડે છે. આ નાની બાબત છે, પણ એની સાથે હું સમગ્ર સંસ્કૃતિ અને સભ્યતાને જોડવા માગું છું. પંડ્યા સાહેબ, આપની જીવનનો એવો યાદગાર કે સૂચક બનાવ જે આપણે હજુ પણ આંખો બંધ કરો અને દૃશ્યમાન થઈ જાય કે બસ મને હવે જોવું છે તો આંખ બંધ કરીને આ જ જોવું છે, એમ કહી શકાય? પત્રકારત્વ લાંબા સમય સુધી ખેડ્યું છે એટલે આવા અનેક બનાવો બન્યા છે, અનેક ઘટનાઓ એમ લાગે કે આ આપણે કેટલી
ઐતિહાસિક ભૂમિકા ઉપર હતા આપણે પણ. કચ્છનો સત્યાગ્રહ થયો હતો 1968માં. કચ્છનું છાડબેટ પાકિસ્તાનને સોંપી દેવામાં આવ્યું. એની સામે વિરોધ પક્ષો બધા એકત્રિત થયા હતા. અટલજી હતા, નાથભાઈ હતા, રંગા હતા, રાજમાતા હતા, મધુલીમય હતા, વગેરે વગેરે મોટા ગજાના નેતાઓ. અને 1 મહિનો એ સત્યાગ્રહ ચાલેલો ત્યાં ખાવડાથી પાકિસ્તાન તરફ જવા માટેનો. એને રોજ સભાઓ થાય આખા કચ્છમાં. હું એનો સાક્ષી છું, કારણ કે સાધનાનો તંત્રી તરીકે મેં કીધું આપણે આનો અહેવાલ લેવો જોઈએ. એટલે જતા અટલજીનો એ વખતે વધારે પરિચય થયો. અને રાતના ભુજની સભામાં એક પછી એક મહાન વક્તાઓ હતા બધા. તો બોલે, લોકો ચૂપચાપ સાંભળે. છેલ્લે 12 વાગે એટલે પેલા ઉદ્ઘોષક જાહેર કરે કે હવે અટલ બિહારી વાજપેયી બોલશે, છેલ્લા નેતા. અને એ ભારત દર્શનથી શરૂઆત કરે. ये देश कोई जमी का टुकड़ा नहीं है, ये जीता जागता राष्ट्र पुरुष है, इसका कंकर कंकर हमारे लिए शंकर है, ये ऋत्विजों का पूर्वजों का देश है, यहाँ की प्रत्येक नदी हमारे लिए गंगा है और हम जिएंगे उनके लिए, मरेंगे भी उनके लिए, और जब हम मरेंगे तब हमारी हड्डियाँ गंगा में दी जाएगी, अर्पित की जाएगी, तब वहाँ से भी आवाज़ उठेगी भारत माता की जय. સાહેબ, કેટલું ગદ્ય, ઊંચા પ્રકારનું અત્યારે સમગ્ર દેશ વાજપેયીજીને હૃદયથી યાદ કરી રહ્યો હશે. જ્યારે પણ આ દર્શક મિત્રો સાંભળતા હશે ત્યારે તેમના મનમાં અટલ બિહારી વાજપેયીજી અવશ્ય દ્રશ્યમાન થઈ ગયા હશે. એ પછીની કેટલીક ઘટનાઓમાં સરહદ ઉપરના 2 યુદ્ધો થયા, ભારત પાકિસ્તાન. એનાથી વધારે પણ મહત્ત્વ મારે આસામનું આંદોલન થયું ત્યાંનું. હું જાતે ગયો છું. પંજાબમાં સ્વર્ણ મંદિર ઉપર જ્યારે ઓપરેશન બ્લુ સ્ટાર થયું ત્યારે પણ એના થોડાક દિવસો પછી ત્યાં ગયો હતો. કચ્છની સરહદોને વર્ણવ્યા છે. રમખાણો 1969માં અમદાવાદમાં હતા, એ નજરો નજર જોયા છે. 1985ના રમખાણો પણ મેં નજરો નજર જોયા છે કે ઝાડ ઉપર લાશ લટકતી હોય એવી ઘટનાઓ. એટલે આ બધું અવિસ્મૃત છે બિલકુલ. અને એના વચ્ચે મને એક ઘટના, મને જો સમય હોય તો હું કહી શકું, એક યાદ આવે છે અને એનાથી મારી લાગણી વધારે તીવ્ર બને છે. 1975-76માં ઇમરજન્સી સામેની લડાઈ, ભય અને ભ્રમનો આખો માહોલ. લોકો બોલે નહીં, પકડી જશે, હમણાં મિસા હેઠળ લઈ જશે, હમણાં જેલમાં લઈ જશે, એવો માહોલ આખા દેશમાં. છાપા ઉપર મનાઈ, 37,000 પ્રકાશનો ઉપર સેન્સરશીપ. એવે વખતે હું સાધનાનો તંત્રી હતો ને લખતો હતો. એમાં બેબાક બિલકુલ આપણે ઇમરજન્સીની વિરુદ્ધમાં લખતા હતા. પોસ્ટ ઓફિસો સાધનાનો સ્વીકાર ન કરે, લવાજમ પાછા મોકલાવી દે, આવી ઘટના. એવે સમયે હળવદથી એક બાઈ, એક બેન, બહુ શિક્ષિત નહીં હોય, પેન્સિલથી એક પોસ્ટકાર્ડ મને લખે છે. અને પોસ્ટકાર્ડમાં એ લખે છે કે હું સાધના નિયમિત વાંચું છું. અત્યાર સુધી લવાજમ ભરીને મારે ત્યાં આવતું હતું. હું ને મારા સસુર એ બંને ગુપ્તગો કરીને સાધના મંગાવતા હતા. હવે મારા સસુર રહ્યા નથી. મારા પતિ કંજૂસ છે, એને કંઈ આમાં પડી નથી. એટલે એણે ના પાડી દીધી કે નહીં, આપણે નથી કશું મંગાવવું. પણ મને જે ખર્ચી મળે છે, ઘર ખર્ચી, એમાંથી થોડા થોડા બચાવીને હું તમારા 50 રૂપિયા મોકલી આપીશ. પણ ચાલુ રાખજો, એટલા માટે ચાલુ રાખજો કે તમે લોકતંત્રની લડાઈ લડી રહ્યા છો. આનાથી મોટો એવોર્ડ કયો હોય છે? સાચી વાત છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ એ લોકોના હૃદય સુધી પહોંચી જાય ત્યારે કોઈ પણ પુરસ્કાર, ઇનામ કે મેડલનો આધારિત નથી રહેતો, તે હૃદયમાં વસી જાય છે. પંડ્યા સાહેબ, આપ પેઢીઓ સુધી આપની જે આ બાબત છે, જ્ઞાન ગંગા છે, એ પહોંચશે જ, એ આશા મને છે જ. અને આની સાથે મને એક બાબત પંડ્યા સાહેબના વ્યક્તિત્વની જાણવા મળી કે પંડ્યા સાહેબ એક રાજકીય વિશ્લેષક, ઇતિહાસકાર, જીવનીકાર, સાહિત્યકાર. ઝવેરચંદ મેઘાણીની જે અંતિમ નવલકથા પણ તેમણે પૂર્ણ કરી. એ બધાની સાથે સાથે મને એક સમાજશાસ્ત્રી તરીકેનું તેમનું વ્યક્તિત્વ જાણવા મળે છે.
હું પોતે સમાજશાસ્ત્રની અભ્યાસી છું, ત્યારે મને તેમનું વ્યક્તિત્વનું આ પાસું કે સમાજમાં ખરેખર શું છે, વાસ્તવિકતા શું છે, અને સમાજને કઈ રીતે સામાજિક સ્થિરતાની બાબત, જે ઓગસ્ટ કોમ્ટેએ કીધી હતી, એ સ્થિરતાની બાબત અને સમાજમાં રહેલી ગતિશીલતાની બાબત એ તેમણે સમજી, પોતાના લખાણોમાં ઉતારી, શબ્દોથી મઠારી અને સમગ્ર સમાજને પ્રસ્તુત કરી અને એક શ્રેષ્ઠ સમાજને માટેના પોતાના વિચારો રજૂ કર્યા. પંડ્યા સાહેબ, તમારી સમગ્ર જીવન યાત્રા એ એક જ્ઞાન ગંગા તરીકે અમારી સાથે રહેશે. આજનો પદ્મ પોડકાસ્ટમાં આપની સાથે સાક્ષાત્કાર કરવાનો જે અમને અમૂલ્ય લાહવો મળ્યો છે એ હંમેશા અતિશય અમૂલ્ય બની રહેશે અમારા માટે. અને આ માટે મને સમય મર્યાદાનો અંદાજ છે, પણ છતાં એક છેલ્લી વાત કહેવાનો મન થઈ જાય છે. તમે સંપાદનમાં કરી શકો તો ભલે કરો, પણ મૂળમાં આપણે કયા ઉદ્દેશથી સમાજ જીવન અને સમાજશાસ્ત્ર કે ઇતિહાસ કે રાજનીતિ કરીએ, શા માટે? એનું કોઈ કારણ તો હશે ને. આમ તો વૈશ્વિક કારણ કે આધ્યાત્મિક કારણ તો ઘણા હોઈ શકે, પણ મને એક ઘટના સાથે હું જોડાયેલો છું કાયમ માટે. આચાર્ય ચાણક્ય પાટલીપુત્રમાં પરિવર્તન માટેનો લડાઈ કરી રહ્યો હતો. એક બ્રાહ્મણ શિક્ષક, અને મહેનત કરી, એણે મહેનત માટે એને લોકસંગ્રહ કર્યો. અને એક જગ્યાએ એક વારે રાત્રે એક વૃદ્ધાને ત્યાં ગયા, ઝૂંપડામાં, માં મને ભૂખ લાગી છે. તો તૈયાર હતો કે હું ચાલ બનાવું. જમવા બેઠા, જમવાનું જ નિમિત્ત હતો. ચાણક્ય એમને પૂછ્યું, 80 વર્ષના માતાજી, કે માં તમને શું લાગે છે અત્યારની પરિસ્થિતિ? અરે કે આટલો હાહાકાર, આટલો અત્યાચાર, આટલો અનાચાર, લોકોની જબાન બંધ, આવું તો ક્યારેય નથી જોયું. 80 વર્ષમાં મને ખબર નથી પડી. તો બીજો સવાલ ચાણક્ય પૂછ્યો, તો કરવું શું જોઈએ? ખડખડ હસી પડી માં. એ કે હું વિદ્વાન થોડી છું, તું વિદ્વાન છે, તને ખબર હોય, મને શું ખબર હોય? ના તો પણ કહો. 2 મિનિટના વિચાર પછી એણે એમ કહ્યું કે મને મારી સામાન્ય બુદ્ધિ પ્રમાણે એવું લાગે છે કે દરેક માણસે જાગતા રહેવું જોઈએ. આપણે ઉપાડી લીધું એને તરત વિધાન, અને ઉપનિષદમાં જઈને રાષ્ટ્રે જાગ્રયામ વયમ સૂત્ર કાઢ્યું. જ્યાં આપણે છીએ ત્યાં, આપણે અધ્યાપક છીએ, નેતા છીએ, કવિ છીએ, વ્યાપારી છીએ, વકીલ છીએ, સૈનિક છીએ, જ્યાં છીએ ત્યાં જેટલી ગતિમતી શક્તિ છે આપણી, ત્યાં આપણે જાગતા રહી. આ રાષ્ટ્રીય જાગ્રયામ વયમ એ કોઈ મને એમ કે તમારા ભવિષ્યની સમાધિ ઉપર નામ લખવું તો આ રાષ્ટ્રીય જાગ્રયામ વયમ લખવું જોઈએ. ખૂબ જ સૂચક બાબત એમણે કીધી. અને આની સાથે સ્વામી વિવેકાનંદજી યાદ આવી ગયા કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એ જાગૃતતાની બાબત પંડ્યા સાહેબે આપણને કીધી છે. આકાશ તો બરસેગા આજ કલ યા પરસોं या फिर बरसों के बाद, बीज बोना चाहिए, मिट्टी से तो स्नेह होना चाहिए. ખૂબ સુંદર સાહેબ, ખૂબ સુંદર. અને અમારો આ પોડકાસ્ટ એમ લાગે છે કે એક અનેરું સંભાળણું બની રહેશે. આપની જીવનયાત્રાની કિંમતી ક્ષણો આપે દૃશ્યમાન કરી. આપના જીવનના 3 પરિવર્તન, પરિભ્રમણ, પ્રકૃતિ સાથે જોડાવું અને પ્રયોગ, તે ત્રણેય મૂલ્યોથી અમને અવગત કર્યા. આ સાથે આપની રાષ્ટ્રવાદની ભાવનાથી પણ અમે ઉજાગર થયા. અને ઇતિહાસ, સમાજ, પત્રકારત્વ, સાહિત્ય અને જીવનીકાર તરીકેનું તમારું વ્યક્તિત્વ અને આપની શબ્દો સાથેની લાગણી, આપની શબ્દો સાથેની મમતા, એ અને શબ્દો સાથેનું કે શબ્દો માટેનું વાત્સલ્ય, કે શબ્દો દ્વારા દર્શાવેલું સમાજ માટેનું, રાષ્ટ્ર માટેનું વાત્સલ્ય, એ અમને ખૂબ એમ કહે છે કે અવિસ્મરણીય બની રહેશે. ખૂબ આભાર સર. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, આપને નવા એપિસોડ સાથે ફરી મળીશું. આભાર. જય હિન્દ. વંદે માતરમ. નમસ્તે. નમસ્કાર.